4 દિવસ અગાઉ ઈડર શહેરમાં બનેલ 15 લાખ લૂંટની ઘટનામાં 2 આરોપીને પોલીસે ઝડપી લીધા છે અને એક આરોપી ફરાર થયો છે તેમજ પકડાયેલા એક આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણસિંહ ડાબી, ઈડર, સાબરકાંઠા। તારીખ 25/3 મંગળવારના રોજ ઈડર ટાઉનના કેએમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો। એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી 15 લાખ ભરેલું બેગ ઝૂંટવીને 2 ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા। એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એ બંનેને બાતમી મળેલી હતી કે 2 ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે। તેથી એમની વોચ તપાસમાં રહીને આ 2 ઈસમોને પકડી લીધેલા હતા અને એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું, જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા। એટલે એમને એલસીબી લાઈને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો, એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણઝારા, એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય। તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ 24 ના રોજ આ બંને જણાએ બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા। ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ, જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી 3 જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા, હિંમતનગર તથા વિજાપુર, અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક શાહ, એ આ 4 વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા 2 જણા જે કિરણ અને રાહુલ, એ બંને બાઇક લઈને જતા હતા। એ દરમિયાન જ અમારા એલસીબીના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા। આમના પાસેથી અમે 11,86,850 રૂપિયા રિકવર કરેલ છે। એના સિવાય 2 મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાયકલ, એમ કુલ મળીને 12,51,900 નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે। આ પૈકી કિરણ ચેનવા છે, એના વિરુદ્ધ અગાઉ 2 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, હિંમતનગર એ ડિવિઝન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે। એ સિવાય વિવેક શાહ છે, એનું એક ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ ખુલેલ છે એક ગુનામાં, લૂંટના ગુનામાં। રાહુલનો રોલ એ છે કે એને આ ગુનામાં એમની મદદગારી કરેલ છે। એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું, કાર પ્રોવાઈડ કરવી અને આગળનો જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદગારી છે। હાલ કિરણ ચેનવા અને રાહુલ વણઝારા, આ 2 જણાની ધરપકડ કરવામાં આવેલ છે। કાર લઈને ફર્યા હતા, એ કારને ગુનામાં લેવામાં આવી છે? ના, હજી કારને, કારણ કે એ લોકોએ રેન્ટેડ કાર લીધેલી હતી, ગુનામાં ખાલી મોટરસાયકલનો ઉપયોગ થયેલો છે એટલે મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે। મોટરસાયકલ છે એ રાહુલ વણઝારાની છે। ચોરી શા માટે કરી દીધું? ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા રીઝનથી આ ચીલ ઝડપ કરેલી હતી, એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।